એટલે તું કેવા શું માંગે છે? આઈ એમ સોરી મમ્મી, હું તમારું કામ કરવા જ ગઈ હતી, પણ યાર સાચું આવી ગયો. એક મિનિટ રાજુભાઈ, શું થયું છે? તમે મારી સાથે નજર કેમ નથી મળાવતા? એવું કઈ નથી. હું તમને બહુ સારી રીતે ઓળખું છું રાજુભાઈ. જે કંઈ પણ છે એ મને કહો. હું ને શંભુ કાકા ફરાળ બનાવતા હતા અને હજી કેટલી વાર છે? આટલી વાર થોડી લાગે. અરે શંભુ કાકા, તમે પેલા ડ્રાય ફ્રૂટ વાળું દૂધ પી લો. ચાલો, પછી પી લઈશ ને. માતાજીનો પ્રસાદ છે, પીવું તો પડશે જ. ચાલો. હાલો. હા, કોણ? તમે એક કામ કરો, હું ફોન પતાવીને આવું, તમે જાઓ. ઠીક છે, જલ્દી આવજે. Oh no! આ શંભુ કાકા સાથે વાત કરવામાં હું રાજુ ઉપર ધ્યાન રાખવાનું જ ભૂલી ગઈ. મને રાજુ પર થોડી પણ શંકા ના થઈ. આઈ સી. એનો મતલબ રાજુને કોઈનો ફોન નતો આવ્યો. ખોટું બહાનું કરીને કિચનમાં પાછો આવ્યો. મારાથી આવી ભૂલ કેવી રીતે થઈ? મારે એની પાછળ જવાની જરૂર હતી. એક મિનિટ મિલી, રાજુને તારા પર શંકા તો નથી થઈ ને? ના, મને એમ નથી લાગતું, કારણ કે મેં એને કહ્યું કે ફરાળ તૈયાર થયો છે કે નહીં મને એ જોવા મોકલી છે. પછી એને કંઈ પૂછ્યું નહીં અને હું ઘરે આવી ગઈ. ઓકે, એટલે આપણું કામ ના થયું. આઈ એમ સોરી મમ્મી. ઇટ્સ ઓકે. એમાં તારે એકલીનો કોઈ વાંક નથી. મારાથી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને લાગે છે કે હવે આ કામ મારે જ કરવું પડશે. લાવ, મને 2 બોટલ આપ. બીજી બોટલ ક્યાંથી લાવું? મેં તને કીધું, બોટલ આપ. બીજી બોટલ આપ. મેં તને કીધું બીજી બોટલ આપ. મારાથી ત્યાં પડી ગઈ. આ તો ઝાડા ઉલટીની દવા છે. તો અહીંયા કેવી રીતે આવી? ક્યાંક મિલી તો નથી લાવી ને? રાધાની વાત સાચી છે. આ લોકો મળીને રાધા અને એના પરિવારને હેરાન કરવાનો એક પણ મોકો નથી છોડતા. હવે શું કરું? પછી શું થયું? પછી મેં બોટલમાંથી દવા 2 પ્લેટમાં નાખી અને એમાંથી એક પ્લેટ હું મિતાફઈને આપવા ગયો, પણ એ હોશિયાર છે એટલે એમને ના લીધી. અને મિલી એ તો પહેલેથી જ ભૂખર છે, એ મને ખબર હતી. એટલે જેવી મેં એને પ્લેટ આપી કે તરત જ ખાવા માંડી. રાધા દવા ખૂબ સ્ટ્રોંગ છે એટલે તરત જ એને અસર થઈ ગઈ. અરે તમારે આવું કંઈ કરવાની જરૂર નહોતી. આમ દીદીને કંઈ થઈ ગયું તો? અહીંયા જ તું ભૂલ કરે છે રાધા. આ દુનિયામાં જેવા સાથે તેવા થવું જ પડે છે, તો જ આપણે આ દુનિયામાં જીવી શકીએ.
નહીતર તો આવા લોકો આપણી જેવા સારા લોકોને આ દુનિયામાં નહીં જીવવા દે. હા, તમે સારું કર્યું. આજે તમારા કારણે મારો આખો પરિવાર બચી ગયો. અત્યારે મિલીની માફક બધા હેરાન થયા હોત. એ તો માતાજીએ મને સદબુદ્ધિ આપી કે મેં તમને અને શંભુ કાકાને બોલાવી લીધા. તો આજે મારા પરિવારના શું હાલ થયા હોત. આ લોકોનું શું કરવું ને એ જ સમજાતું નથી. અરે પણ તું તારા પપ્પાને કહીને આ બધા લોકોની હકીકત બહાર કેમ નથી લાવતી? ક્યાં સુધી આવી રીતે બચીને જીવીશ? ભગવાનના કરે ને ક્યારેક કોઈક એવી ભૂલ થઈ ગઈ તો એનું કેટલું ગંભીર પરિણામ ભોગવવું પડશે એનો ક્યારેય તે વિચાર કર્યો છે? હા રાધા, તારે બધાને કહી દેવું જોઈએ. ફક્ત તારે નહીં પણ તારા આખા પરિવારની જિંદગી જોખમમાં છે. સૂર્યભાઈ, તમે પણ રાધાને ન સમજાવી? અરે મેં ઘણીવાર કીધું ભાભીને, પણ એમણે જેમ વિચાર્યું છે એમ હું ચાલી રહ્યો છું. દરેક વાતનો એક સમય હોય છે અને એ સમય આવશે ત્યારે ઉપરવાળો દરેકના કર્મોનો હિસાબ કરશે જ. અને હજુ આજે તો નવરાત્રીનો પહેલો દિવસ છે. હજુ ઘણા દિવસો બાકી છે. અને આપણને બધાને ખબર છે કે અસુરી શક્તિઓએ માતાજીને પણ હેરાન કર્યા હતા. તો આપણે તો માણસ છીએ. મને માતાજી પર શ્રદ્ધા છે. એ અસુરી શક્તિનો નાશ ચોક્કસ કરશે. આપણે ફક્ત સાવધ રહેવાનું છે. અને આ વાત ફક્ત આપણા 4 વચ્ચે જ રહેવી જોઈએ. કોઈને ખબર ના પડવી જોઈએ. સમજી ગયા બેટા, તું ફિકર ના કરીશ, અમે તારી સાથે છીએ. હે ભગવાન, આ શું થઈ ગયું? મને લાગે છે રાજુની એ બોટલ મળી હશે એટલે એને અંદાજો આવી ગયો હશે. કદાચ એટલે એણે મિલીના ખાવામાં દવા નાખી હશે. બીજા બધામાં નાખી હોત તો બધાને અસર થઈ હોત. તો મિલીને એકલીને જ કેમ અસર થઈ? જો એને ખબર પડી હશે કે મિલી જ એ બોટલ લઈને ગઈ હતી અને એ બધાના ખાવામાં દવા નાખવાની હતી તો મોટો પ્રોબ્લેમ થઈ જશે. અને જો રાજુએ કોઈને કહી દીધું તો અમે બંને ફસાઈ જઈશું. હું અંદર આવી શકું છું? અરે તું આવ, તારે વળી પૂછવાનું ના હોય. આવ. મિલી, શું થયું તને? તું આમ સૂતી કેમ છે? તારી તબિયત તો ઠીક છે ને? અને આમ ખાતા ખાતા અચાનક રૂમમાં કેમ આવી ગઈ? મેં પણ એને એ જ પૂછ્યું તો એણે કહ્યું કે ખાવામાં વાળ આવી ગયો હતો. બહાર બધાને કહે તો સારું ના લાગે ને, એટલે થૂકવા માટે રૂમમાં આવી ગઈ. હો, એમ વાત છે. પણ આમ આડી કેમ પડી છે? તને સારું નથી લાગતું કે શું? ના, સારું છે. થોડું વીકનેસ જેવું લાગે છે એટલે. અરે એવું હોય તો આપણે પપ્પાને કહીને ડોક્ટર ઘરે બોલાવીએ. અને કાં તો પછી મિલીને હોસ્પિટલમાં એડમિટ કરી દઈએ. રિપોર્ટ કરીશું એટલે ખબર પડી જશે કે શું થયું છે. જો ટેસ્ટ કરાવ્યા તો બધાને ખબર પડી જશે કે એને દવાની અસર થઈ છે. બધું સિક્રેટ બહાર આવી જશે. ના ના, આ તો મિલી પહેલી વાર ઉપવાસ કરી રહી છે ને, અને આજે જ પહેલો દિવસ છે એટલે ધીરે ધીરે એને ટેવ પડી જશે. હા દાદા, મીતા ફોઈ બરાબર કહે છે. ઠીક છે, તને કંઈ પણ જોઈતું હોય તો મને કે, હું આપી જાઉં છું. હા ના, કંઈ નથી જોઈતું. તો હું એક કામ કરું છું, ફોઈ તમે બહાર જઈને બેસો, હું અહીંયા મિલી પાસે બેસું છું. જો રાધા અહીં રહેશે અને મિલીને પાછી વોમિટ થશે તો ડોક્ટરને જ બોલાવી લેશે. રાધા હમણાં થોડા સમય માટે મિલી મારી રૂમ પાર્ટનર છે. પાર્ટનરને કંઈ જરૂર હોય
ત્યારે આપણે સાથે ન રહીએ ને તો સારું ના લાગે. હા હા, તમે મુદ્દાની વાત કરી. ઠીક છે, ત્યારે કંઈ પણ કામ હોય તો મને તરત જ બૂમ પાડજો, હું આવી જઈશ. ઠીક છે. તમારી બધી મિલીભગત મને ખબર છે. ઘરમાં નવરાત્રિનો ઉત્સવ છે એટલે હું ઈચ્છું છું કે કોઈ પણ વિઘ્ન વગર આ પ્રસંગ પાર પડે. હે માતાજી, બધાને સદબુદ્ધિ આપજો. સવારથી સાંજ પડી ગઈ અને હવે તો રાત પડવા આવી. એનો ફોન હજી સુધી કેમ નથી આવ્યો? નવરાત્રીના પહેલા દિવસે રાધાને ઉપર પહોંચાડવાની હતી. હા, ફિયાએ ઉપર પહોંચાડી હશે કે નહીં? મીઠડી, લે તારા માટે હું માતાજીનો પ્રસાદ લાવી છું. તારા વતી હું દર્શન કરી આવી અને માતાજી પાસે માનતા પણ માનતી આવી છું કે મારી મીઠડીની દરેક મનોકામના પૂરી થાય. હમણાં તો મારી એક જ મનોકામના છે કે રાધા વહેલામાં વહેલી તકે ઉપર જતી રહે. બેટા, તારા માટે શું જમવાનું બનાવું? બા, તમને જે યોગ્ય લાગે ને એ બનાવી દો. ઠીક છે. ફિયાએ તો બહુ રાહ જોડાવી. કિયારા મને પૂછશે તો હું શું જવાબ આપીશ? મેં જ મોટા ઉપાડે કીધું હતું કે રાધાને નવરાત્રિના પહેલા જ દિવસે ઉપર પહોંચાડી દઈશ. એને ખબર પડશે ને તો જેનો ડર હતો એ જ થયું. હવે એને શું જવાબ આપું? ફિયા ફોન કેમ નથી ઉપાડતી? હવે મારે ફોન ઉપાડવો જ પડશે. નેત્રા કન્ટિન્યુઅસ ફોન કર્યા જ કરશે. તો મારો ફોન કેમ નથી ઉપાડતી? હું સવારની તરફ ફોનની રાહ જોઈને થાકી ગઈ છું. મને ક્યારના એના એ જ વિચારો આવે છે કે ફિયાએ મારું કામ પતાવ્યું હશે કે નહીં. આઈ એમ વેઇટિંગ ફોર ગુડ ન્યૂઝ. ફિયા, બેડ ન્યૂઝ છે. વોટ આર યુ ટોકિંગ ફિયા? આ તો શું બોલે છે? જો, હું અત્યારે મજાકના મૂડમાં જરાય નથી. પ્લીઝ મારી સાથે મજાક ના કરીશ. હું મજાક નથી કરતી. વી ટ્રાઈડ અવર બેસ્ટ. પણ મારો એટેમ્પ્ટ ફેલ થઈ ગયો. જો તારાથી આ કામ થવાનું જ નહોતું તો તે મારા મનમાં ખોટી આશા શું કામ જગાડી? ફિયા, તને ખબર છે સવારથી રાત સુધી મેં કેટલા સપના જોઈ નાખ્યા. રાધા પતિ જશે તો હું આ કરીશ, હું તે કરીશ. હું કેટલી એક્સાઇટેડ હતી તને ખબર છે? પણ તે મારો આખો મૂડ બગાડી નાખ્યો. સોરી, પણ સિચ્યુએશન જ એવી હતી કે કામ ના થઈ શક્યું. બાકી અમારી ફૂલ તૈયારી હતી. ઓ ગોડ, તારાથી આટલું ઈઝી કામ ના થયું? એટલે તું કહેવા શું માંગે છે? રાધાને મારવું તને સહેલું લાગે છે? અને એ પણ એની આસપાસ એને પ્રોટેક્ટ કરવા વાળા લોકો હોય ત્યારે? ઇટ્સ ટુ ડિફિકલ્ટ. અમે કેવી રીતે કરીએ છે અમારું મન જાણે છે. સોરી, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. પણ તારો પ્લાન ફૂલ પ્રૂફ હતો ને? ઓફકોર્સ. તો પછી પ્રોબ્લેમ ક્યાં આવ્યો? અમને એમ હતું કે રસોઈયા તરીકે હસમુખભાઈ આવવાના છે. જ્યારે જોયું ત્યારે રસોઈયા બદલાઈ ગયા હતા. તને ખબર છે કોણ આવ્યું છે? કોણ? ક્રિશ અને રાધા સાથે એમના ઢાબા પર પેલા શંભુ કાકા અને રાજુ હતા ને, એ લોકો આવ્યા છે. વોટ? એ લોકો આટલા વર્ષો પછી ક્યાંથી આવ્યા? અમને પણ એ જ વિચાર આવે કે યાર ક્યાંક ક્રિશે તો નહીં મોકલ્યા હોય ને આ લોકોને. ના ફિયા, એ ક્યાંથી મોકલવાનો હતો? એ તો કોઈની સાથે ફોન પર વાત પણ નથી કરી શકતો. તો પછી આ લોકોનો કોન્ટેક્ટ ક્યાંથી કરે? મને લાગે છે ત્યાં સુધી આ પેલા રાક્ષસનું કામ હોવું જોઈએ. જ્યારે જુઓ ત્યાં આડો આવે છે. તો મને એમ કહીશ એક્ઝેક્ટલી પ્રોબ્લેમ ક્યાં થયો?
ઓ ગોડ, તો પછી મિલીથી જે બોટલ ત્યાં જ પડી ગઈ હતી એનું શું થયું? મને લાગે છે એ જ બોટલમાંથી દવા કાઢીને એ લોકોએ અમારી પ્લેટમાં નાખી હતી. મેં તો ના ખાધું, પણ મિલીથી ભૂખ સહન ના થઈ એટલે એને ખાઈ લીધું. સવારથી લઈને અત્યાર સુધી 10 વાર વોમિટ કરી ચૂકી છે. ઓ ગોડ, હવે એની તબિયત કેવી છે? અત્યારે તો બેડ પર આડી પડી છે. ઊભા થવાના હોશ નહોતા. એનર્જી ડ્રિંક પીવડાવી રહી છું એટલે હમણાં નોર્મલ થઈ જશે. ઠીક છે, તમે તમારું ધ્યાન રાખજો, પણ જેમ બને એમ જલ્દી પેલી રાધાને પતાવવાનું પણ વિચારજો. એક પ્લાન તો ફેલ થઈ ગયો, હવે બીજું કંઈક વિચારવું પડશે. એનીવેઝ હું પણ એ જ વિચારું છું, બટ મેક શ્યોર તું જે કંઈ પણ પ્લાન બનાવે ને એ સમજી વિચારીને બનાવજે. ઠીક છે. મને બધું સહેલું લાગે છે. મને તો એ વાતનો ડર છે કે રાજુએ કોકને કહી દીધું હશે તો. મમ્મી, આપણને એવું લાગે છે કે એ બોટલની દવા એને મારા ખાવામાં નાખી હશે. કદાચ એવું પણ બને કે એને દવા નાખી જ ના હોય અને કોઈ બીજા કારણસર મારું પેટ બગડ્યું હોય. યસ, યુ આર રાઈટ. મારાથી બોટલ ત્યાં જ પડી ગઈ છે, તો જો એ બોટલ ત્યાં જ હશે તો આપણાને ખાતરી થઈ જશે કે રાજુએ મારા ખાવામાં દવા નથી નાખી. યસ, જો આપણને બોટલ મળી જાય તો આપણે પછી ડરવાની કોઈ જરૂર નથી. સાચું કહું તો મારે તમારા બંનેનો આભાર વ્યક્ત કરવો છે. શેના માટે? તમે આગ્રહ કરીને માતાજીનું સ્થાપન મારા હાથે કરાવ્યું એના માટે. એમાં તમારું માન છે અને અધિકાર પણ છે. આ ઘરમાં સૌથી મોટા તમે છો અને તમારા હાથે નવરાત્રિની શરૂઆત થાય એનાથી શું રૂડું હોઈ શકે છે? હા મમ્મીજી, તમે ઘરે આવ્યા ને તો પ્રસંગની શોભા વધી ગઈ. તમે નહોતા ને તો આ નવરાત્રિના ઉત્સવને ઉજવવાનો કોઈને ઉત્સાહ જ નહોતો. હા મમ્મી, જેવી તમારી એન્ટ્રી પડી ને અમારા બધાના ચહેરા પર ઉત્સાહ આવી ગયો. બસ તમે બધા આમ જ ખુશીથી આનંદથી રહો. દરેક મા બાપ એવું જ ઈચ્છતા હોય છે. તમારા પરિવારમાં બધાની ખુશી શરૂ પણ તમારાથી જ થાય છે અને પૂરી પણ તમારાથી જ થાય છે. એવો એક પણ દિવસ નહીં હોય કે તમારા પરિવારમાં કોઈએ તમને યાદ ન કર્યા હોય. સાચું કહું તો મારે તમારા બધાની માફી માંગવી જોઈએ. આવેશમાં આવીને હું આવી કપરી પરિસ્થિતિમાં મારું ઘર પરિવાર છોડીને જતી રહી. પણ હું શું કરું? મારું મન સતત વ્યાકુળ અને અશાંત હતું. એક પછી એક સિચ્યુએશન એવી આવતી ગઈ કે કંઈ સમજાતું જ નહોતું. અરે એક પ્રોબ્લેમમાંથી બહાર નીકળો ત્યાં બીજો પ્રોબ્લેમ જાણે રાહ જોઈને ઊભો હોય એવું લાગતું હતું. તમારી ભાવના અમે સમજીએ છીએ, પણ તમે જ્યારથી તીર્થયાત્રાએ ગયા ને ત્યારથી આ ઘરમાં સતત સારા સમાચારો જ આવી રહ્યા છે. હા, તમારા ત્રણેય દીકરાઓ કામ કરતા થઈ ગયા છે. મને લાગે છે કે હવે તમારા દુઃખના દિવસો પૂરા થયા. હવે એક પછી એક બધું સારું જ ગોઠવાતું જશે. બસ બધી માતાજીની કૃપા છે. હવે અમારા પાવર ઓફ એટર્નીનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય તો અમે બધા અમારા ઘરમાં ખુશીથી રહેવા લાગીએ. માતાજી પર શ્રદ્ધા રાખો, એ ચોક્કસ બધું સારું જ કરશે. અત્યાર સુધી એમણે બધું સારું જ કર્યું છે ને, તો આગળ પણ એ સારું જ કરશે. કોઈ પણ જાતની શંકા રાખ્યા વગર માતાજીની આરાધના કરો. ચોક્કસ એ તમારા જીવનમાંથી બધા જ સંકટો દૂર કરશે. આપણે ગમે એટલા પ્રયત્નો કરી, ગમે એટલી સાવચેતી રાખીએ, પણ આપણા જીવનમાંથી સંકટો ઓછા થવાનું નામ જ નથી લેતા. જો તમે ધારો ને ભાભી, તો એક જ ઝાટકે આપણા બધા જ સંકટો પર પૂર્ણ વિરામ લાગી જાય. હું તમારી વાત સમજી શકું છું શૌર્યભાઈ, પણ આપણી આ લડાઈ બહારના લોકો સાથે નથી. આપણે જેની સાથે લડી રહ્યા છીએ એ બધા આપણા છે.
એટલે બધા પાસાઓ પર વિચાર કરીને ફૂકી ફૂકીને ડગલું ભરવું પડે છે. અને આ જ લોકો જો બહાર ના હોત ને તો હમણાં સુધી શંકાના આધારે અને અમુક લોકો આપણી પાસે જેટલા પુરાવા છે એના થકી જેલમાં હોત અને સજા ભોગવી રહ્યા હોત. હું એટલી હોઉં છું ને ત્યારે કાનાને કહેતી હોઉં છું કે મારી પરિસ્થિતિ પણ અર્જુનથી જુદી નથી. એ પણ એમના સગા સંબંધીઓ સાથે લડવા નીકળ્યા હતા. ત્યારે એમણે પણ બધા હથિયારો હેઠા મૂક્યા હતા. પણ શ્રી કૃષ્ણના ઉપદેશ પછી એમણે પણ એમના સ્વજનો સામે હથિયાર ઉઠાવ્યા હતા અને એમનો વિજય પણ થયો હતો ભાભી. અને એમના બધા સગા સંબંધીઓને ગુમાવી ચૂક્યા હતા. અને અર્જુન સાથે તો શ્રી કૃષ્ણ હતા એટલે એમને ન્યાય અન્યાયનો વિચાર કરવાની કોઈ જરૂર જ નહોતી. પણ અહીંયા તો હું સાવ એકલી છું.